રાજકોટના જેતપુરમાં એક દેશી દારૂ ભરેલી કાર કે જેને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે નવાગઢ નજીક સર્વિસ રોડ પરથી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। ઉદ્યોગનગર પોલીસે કારમાંથી દેશી દારૂના 2 થી 3 બચકા કબજે કર્યા છે। કાર સહિત મુદ્દામાલ પોલીસે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અને સાથે પોલીસ પર હુમલો કર્યો હોવાની પણ વિગત સામે આવી રહી છે। બુટલેગરના નેફામાં રહેલી છરી વડે હુમલો કરતા એક પોલીસ કોન્સ્ટેબલના હાથમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બુટલેગરની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।